હલો, કેમ છો? મજામાં છો? ઘરે છો? સેફ છો? ઓકે, ગુડ. ચાલો, તો આપણે હવે આજે લેક્ચર નંબર 12ની શરૂઆત કરીશું. લાસ્ટ વિડીયો સુધીમાં આપણે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ આઇન્સ્ટાઇન માટેનું સૂત્ર શું છે તેની વાત કરેલી. લાસ્ટ વિડીયોમાં આપણે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટમાં લાસ્ટમાં કંઈક આવું સૂત્ર લખેલું કે એનર્જી ઇઝ ઇક્વલ ટુ વર્ક ફંક્શન પ્લસ કાઇનેટિક એનર્જી ઓફ ઇલેક્ટ્રોન. ઓકે, બુકમાં જે પેટર્ન પર છે તે પેટર્ન પર લખવું તો ની વેલ્યુ કેટલી? h ઇન્ટુ ન્યૂ જેટલી. ધાતુનું કાર્ય વિધેય h ઇન્ટુ ન્યૂ 0 જેટલું પ્લસ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા 1/2 mv². અહીંયા વેલોસિટી છે. હા, આ જે v લખેલો છે ને તે વેગ બતાવે છે, ઇલેક્ટ્રોન માટેની વેલોસિટી. અને આ જે લખેલું છે એ આવૃત્તિ છે, ન્યૂ 0. ઓકે, ન્યૂ 0 આ આવૃત્તિ છે. શું ફરક છે આ બંનેમાં? એકવાર ફરીથી 2 મિનિટ યાદ કરી લો. શું કહેતી હતી આ થિયરી? આ થિયરી એવું કહેતી હતી કે જ્યારે કોઈ ધાતુની સપાટી ઉપર જે આ ફ્રી ઇલેક્ટ્રોન્સ આવેલા છે, ધાતુની સપાટી પર આવેલા મુક્ત ઇલેક્ટ્રોન, જ્યારે તમે કોઈ ચોક્કસ આવૃત્તિનો, જ્યારે તમે ધાતુની સપાટી ઉપર કોઈ ચોક્કસ આવૃત્તિનો પ્રકાશ આપાત કરો છો ધાતુની સપાટી પર, કેટલી આવૃત્તિનો પ્રકાશ તો કે ધાતુમાંથી ઇલેક્ટ્રોનને છૂટા કરવા માટે જે મિનિમમ આવૃત્તિની જરૂર છે એને બોલીએ ન્યૂ 0. ધાતુમાંથી ઇલેક્ટ્રોનને છૂટા કરવા માટે જે મિનિમમ આવૃત્તિની જરૂર છે આ આવૃત્તિને શું બોલાય? થ્રેશોલ્ડ આવૃત્તિ. જે મિનિમમ આવૃત્તિની જરૂર છે તે મિનિમમ આવૃત્તિ કરતાં વધારે આવૃત્તિ ધરાવતો પ્રકાશ, એટલે કે ન્યૂ 0 કરતાં જેની આવૃત્તિ વધારે હોય તેવો પ્રકાશ જો ધાતુની સપાટી ઉપર આપાત કરવામાં આવે તો ઇલેક્ટ્રોન ધાતુની સપાટીને છોડીને ચાલ્યા જશે, એટલે ઇલેક્ટ્રોન બહાર નીકળી જશે ધાતુની સપાટી ઉપરથી. આ ઘટનાને કહેતા હતા ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ. ઓકે, તો જેટલો પ્રકાશ આપો છો, જે આવૃત્તિનો પ્રકાશ આપો છો તેના મુજબથી આપણે h ઇન્ટુ ન્યૂ કરી અને આપણે ની ગણતરી કરી શકીએ છીએ. ઇનડાયરેક્ટલી તમે કેટલી એનર્જી આપો છો પ્રકાશના સ્વરૂપમાં? ધાતુમાંથી ઇલેક્ટ્રોનને છૂટી કરવા માટે જરૂરી થ્રેશોલ્ડ આવૃત્તિ આટલી છે, એટલે આના ઉપરથી તમે આ સૂત્રમાં કિંમત મૂકી અને ધાતુનું કાર્ય વિધેય W0 શોધી શકો છો. તમે કેટલી એનર્જી આપો છો એમાંથી ધાતુમાંથી ઇલેક્ટ્રોનને નીકળી જવા માટે કેટલી એનર્જીની જરૂર છે એને બોલાય ધાતુનું કાર્ય વિધેય. અને આ બંનેનો જે ડિફરન્સ છે એ બોલાશે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, કાઇનેટિક એનર્જી, ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. તમે સપોઝ કે 20 જૂલ જેટલી એનર્જી આપી, એમાંથી સપોઝ કે ધાતુમાંથી ઇલેક્ટ્રોનને બહાર નીકળી જવા માટે સપોઝ કે 15 જૂલ એનર્જીની મિનિમમ જરૂર હતી. તમે 20 જૂલ જેટલી એનર્જી આપી, ઇલેક્ટ્રોનને નીકળી જવા માટે 15 જૂલની જરૂર હતી, તો ડિફરન્સ કેટલો આવ્યો? 20 ઓછા 15 એટલે 5. તો આ 5 જૂલ જે એનર્જી છે તે બહાર નીકળતા ઇલેક્ટ્રોન ગતિ ઉર્જાના સ્વરૂપમાં લઈને બહાર નીકળે. તો 20 ઓછા 15 બરાબર 5, જેને કહેવાય ઇલેક્ટ્રોનની કાઇનેટિક એનર્જી. તમે આઈપી 20, ધાતુને જરૂર હતી 15, તો 20 ઓછા 15 કરો એટલે કાઇનેટિક એનર્જી કેટલી આવી? 5. અને એ જ મેં તમને કીધેલું કે બુકમાં ભલે આ રીતે લખેલું છે, પણ તમે યાદ રાખો આ રીતે કે ભાઈ કાઇનેટિક એનર્જી બરાબર મેક્સિમમ કાઇનેટિક એનર્જી બરાબર બહાર નીકળતા ઇલેક્ટ્રોનની મેક્સિમમ કાઇનેટિક એનર્જી બરાબર E માઇનસ વર્ક ફંક્શન W0. કાઇનેટિક એનર્જીનું સૂત્ર આવી રહ્યું 1/2 mv². આપવી પડતી એનર્જી E અને ધાતુ માટે જરૂરી વર્ક ફંક્શનની વેલ્યુ જે અહીંયા લખેલી છે, તો 20 ઓછા 15 બરાબર 5. તો સારી બુકોમાં આવું લખેલું હશે. તો બંનેમાં શું ફરક છે? મેં કીધેલું કે બહુ મોટો ફરક છે. લાસ્ટ ટાઈમ તમને કીધેલું, જે તમને બતાવું અત્યારે કે શું ફરક છે. ઇક્વેશન તમે આ રીતે લખો
અને ઇક્વેશન આ રીતે લખો. એમાં શું ફરક છે હું તમને બતાવું. ચાલો, આજે આપણે દાખલા કરવાના છે. આજે આપણે ઉદાહરણના સ્વાધ્યાયના જે થાય તે આજે આપણે દાખલા કરવાના છે. પણ એની પહેલાં આ કોન્સેપ્ટને જે ગઈ વખતે થોડોક અધૂરો હતો તેને જોઈ લો. ધારો કે કોઈ ધાતુ માટે આપણે E જેટલી એનર્જી આપીએ છીએ, જે તે ધાતુ માટેનું વર્ક ફંક્શન W0 છે. દરેક ધાતુ માટે વર્ક ફંક્શનનું મૂલ્ય જુદું જુદું હોય. દરેક ધાતુ માટેના કાર્ય વિધેયનું મૂલ્ય જુદું જુદું હોય અને જનરલી આને ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં માપવામાં આવે. ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં જનરલી માપવામાં આવે. ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં. ઓકે, ચાલો. તો કોઈ ધાતુનું વર્ક ફંક્શન આટલું છે. ઓકે, અને હવે ખાસ યાદ રાખજો કે ઇલેક્ટ્રોન છે ને, જ્યારે એનર્જી ઇલેક્ટ્રોનને આપીએ છીએ ને, ત્યારે ઇલેક્ટ્રોન અંદરની અથડામણમાં પણ અમુક એનર્જીને વેસ્ટ કરતા હોય છે. અમુક એનર્જી વેસ્ટ થતી હોય છે અંદરની અથડામણમાં, અને બાકી રહ્યું તે છે ઇલેક્ટ્રોનની કાઇનેટિક એનર્જી, ગતિ ઉર્જા. હવે કોઈ ધાતુનું વર્ક ફંક્શન, કોઈ ધાતુનું સપોઝ કે XYZ કોઈ પણ ધાતુનું, માની લો કે પોટેશિયમ ધાતુનું વર્ક ફંક્શન 2 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. ધ્યાનથી સમજો આને. આનો અર્થ શું થયો? તો કે પોટેશિયમ ધાતુમાંથી આ પોટેશિયમ ધાતુનો ટુકડો છે, એની પાસે જે ફ્રી ઇલેક્ટ્રોન સપાટી પર આવેલા છે, આ ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે તમારે મિનિમમ કેટલી એનર્જી આપવી પડે એવી છે? 2 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી એનર્જી આપવી પડે એમ છે. 2 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી એનર્જી આપશો તો જ આ પોટેશિયમ ધાતુના ટુકડામાંથી ઇલેક્ટ્રોન જે છે તે દૂર થશે. હવે તમને ખબર છે કે પોટેશિયમ ધાતુ માટેનું વર્ક ફંક્શન 2 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તમે ધારો કે કેટલી એનર્જી આપી દીધી પ્રકાશના સ્વરૂપમાં અને કેટલી એનર્જી આપી દીધી? તો કે સપોઝ કે તમે 8 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી એનર્જી આપી દીધી. તમે કેટલી એનર્જી આપી દીધી? 8 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી. જરૂર કેટલી હતી ઇલેક્ટ્રોનને બહાર નીકળવા માટે? 2 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી. માની લો કે ઇલેક્ટ્રોન અંદરની અથડામણમાં, અહીંયા ઇલેક્ટ્રોન એકબીજા સાથેની અથડામણમાં કોઈ પણ એનર્જી વેસ્ટ કરતા નથી, એટલે 0. માની લો અત્યારે કે કોઈ પણ એનર્જી વેસ્ટ કરતા નથી, એટલે 0. તે વખતે હવે ઇલેક્ટ્રોન કેટલી કાઇનેટિક એનર્જી એટલે કે ગતિ ઉર્જા લઈને બહાર નીકળતા હશે? તો કે IP કેટલી? 8. એને મિનિમમ બહાર નીકળવા માટે જોઈતી હતી કેટલી? 2 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે 8માંથી 2 તો પહેલાં જ વાપરી કાઢી, તો બાકી કેટલા રહ્યા? 6 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો અહીં ઇલેક્ટ્રોન 6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ગતિ ઉર્જા લઈને બહાર નીકળતા હશે. બરાબર ધ્યાન આપજો, આ બહુ મોટો કોન્સેપ્ટ તમને કહી રહેલો છું. ઓકે, ચાલો. હવે ફરીથી વાત કરીએ આપણે કે સપોઝ કે તમે 8 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી એનર્જી આપી. ઇલેક્ટ્રોન હવે શું કરે છે? આ 8 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી એનર્જી આપીએ છીએ, તેમાંથી ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી એનર્જી અંદરની અથડામણમાં વાપરી કાઢે છે. પોતાની અંદરની અથડામણમાં વાપરી કાઢે છે. હવે આ વસ્તુ છે ને એકચ્યુઅલી બુકમાં નથી. એનર્જીનો વેસ્ટ પણ કરે છે ઇલેક્ટ્રોન થોડા ઘણા પ્રમાણમાં. તો અંદરની અથડામણમાં ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી એનર્જી વાપરી કાઢે છે 8માંથી. હવે ધાતુનું કાર્ય વિધેય W0 છે. ધાતુનું કાર્ય વિધેય W0 છે. એટલે બીજી 2 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી એનર્જી તો તેને બહાર નીકળવા માટે કમ્પલસરી જોઈએ જ છે. તો બીજી 2 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી એનર્જી એ બહાર નીકળવામાં વાપરે છે. ટોટલ IP કેટલી? 8 ઇલેક્ટ્રોન વોલ્ટ. એમાંથી જે ઇલેક્ટ્રોન્સ હતા તેને 2 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી એનર્જી તો શું કરી? વેડફી નાખી પોતાની અંદરની અથડામણ અનુભવવામાં. બાકી રહી બીજી 2 ઇલેક્ટ્રોન વોલ્ટ જે કાર્ય વિધેયના સ્વરૂપમાં વાપરી. તો ફાઇનલી હવે કેટલી ગતિ ઉર્જા લઈને ઇલેક્ટ્રોન બહાર નીકળ્યો હશે? તો કે 4 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી. ટોટલ 8 આપેલી છે, 2 ને 2 4 વાપરી કરી, તો 4 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ગતિ ઉર્જા લઈને ઇલેક્ટ્રોન બહાર નીકળો. તો અહીંયા એવું નથી બોલી શકતા કે ભાઈ IP કેટલી? 8. કાર્ય વિધેયમાં વેસ્ટ કેટલી ગઈ? 2. તો 8 ઓછા 2 બરાબર 4. ના, ઇલેક્ટ્રોન વેસ્ટ બી તો કરે છે, જેનો ઉલ્લેખ બુકમાં નથી. ચલો ફરીથી સમજો કે ઇલેક્ટ્રોન 8 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી આપણે એનર્જી આપીએ છીએ પ્રકાશના સ્વરૂપમાં. આ વખતે ઇલેક્ટ્રોન શું કરે છે? તો કે આ વખતે ઇલેક્ટ્રોન 4 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી એનર્જીને વેડફી નાખે છે પોતાની અંદરની અથડામણમાં, અને કમ્પલસરી બહાર નીકળવા માટે તો 2 ઇલેક્ટ્રોન વોલ્ટ એને જોઈએ જ છે. તો આ વખતે 4 ને 2 6 ઇલેક્ટ્રોન વોલ્ટ વપરાઈ ગયા.
8 આપેલા, તો હવે ગતિ ઉર્જાના સ્વરૂપમાં ઇલેક્ટ્રોન કેટલી એનર્જી લઈને બહાર નીકળતો હશે? 2 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી એનર્જી લઈને બહાર નીકળતો હશે. ખ્યાલ આવે છે? બીજું એક ઉદાહરણ સમજો ફરીથી. ચલો 8 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી એનર્જી આપી, 8 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી એનર્જી આપી. આ વખતે ઇલેક્ટ્રોન સમજો કે 7 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી એનર્જી ખાલી પોતાની અંદરની અથડામણમાં વાપરી કાઢે છે. તો બાકી કેટલા રહ્યા? હવે કાર્ય વિધેય માટે તેની પાસે એક જ ઇલેક્ટ્રોન વોલ્ટ બાકી રહ્યા. તો ઇલેક્ટ્રોન બહાર જ નહીં નીકળી શકે, કેમ કે જો તમે કાર્ય વિધેય જેટલી એનર્જી ઇલેક્ટ્રોનને નહીં મળે તો ઇલેક્ટ્રોન બહાર નીકળી શકવાનું નથી. ધાતુનું કાર્ય વિધેય તો ફિક્સ હતું. હવે તમે ભલે 8 આપો છો, તમે ભલે 8 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી એનર્જી આપો છો, એના કાર્ય વિધેય કરતાં વધારે જ તમે તો આપેલી છે. પણ ઇલેક્ટ્રોનને શું કર્યું? તો કે 7 ઇલેક્ટ્રોન, મેં 8 આપી, એમાંથી 7 ઇલેક્ટ્રોન વોલ્ટ પહેલાં વાપરી કાઢ્યા, પોતાની અંદરની અથડામણમાં વેસ્ટ કરી નાખ્યા. હવે એની પાસે બાકી રહી ખાલી કાર્ય વિધેય માટે એક જ ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ વખતે ઇલેક્ટ્રોન શું થઈ શકશે? ઉત્સર્જિત થશે નહીં. તમે ભલે એના કાર્ય વિધેય કરતાં એને વધારે એનર્જી આપી, એનું કાર્ય વિધેય 2 ઇલેક્ટ્રોન વોલ્ટ હતું, તમે 8 ઇલેક્ટ્રોન વોલ્ટ જ આપી રહેલા છો, પણ ઇલેક્ટ્રોન શું કરે છે? તેને 7 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી એનર્જી વેડફી નાખે છે. અને પછી એ સમજો કે બાકી રહે છે તેની પાસે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ, જે કાર્ય વિધેય જેટલી નથી બાકી રહેતી. એટલે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થઈ શકશે નહીં, બહાર આવી શકશે નહીં. એટલે એવું જરૂરી નથી કે તમે કાર્ય વિધેય જેટલી ઉર્જા આપો એટલે ઇલેક્ટ્રોન બહાર નીકળે જ, એવી ગેરંટી નથી. હા, પ્રોબેબિલિટી છે, શક્યતા છે કે તમે એના કાર્ય વિધેય કરતાં વધારે એનર્જી આપશો તો ઇલેક્ટ્રોન બહાર નીકળી શકશે, એવી શક્યતા છે પૂરેપૂરી. પણ ગેરંટી નથી 100% કે તમે જો કાર્ય વિધેય જેટલી એનર્જી કે એના કરતાં વધારે એનર્જી આપી દીધી તો ઇલેક્ટ્રોન બહાર નીકળી શકશે, એવી કમ્પ્લીટલી શક્યતા નથી, 100% ગેરંટી નથી. ઓકે, બુકમાં લખેલું છે કે ભાઈ જો ન્યૂનું મૂલ્ય ન્યૂ 0 કરતાં વધારે હશે તો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે. ઓકે, જો ન્યૂનું મૂલ્ય, ન્યૂ એટલે શું? તો કે આપવી પડતી એનર્જીના સ્વરૂપમાં ન્યૂ, તમે કેટલી આવૃત્તિવાળો પ્રકાશ આપો છો. ન્યૂ 0 એટલે શું? તો કે ધાતુના કાર્ય વિધેય સાથે સંકળાયેલું છે ન્યૂ 0, એનર્જીના ફોર્મમાં બોલીએ તો ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે આવૃત્તિ ધરાવતો પ્રકાશ આપાત કરશો તો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે. પણ 100% ગેરંટી નથી કે ઉત્સર્જિત થશે જ, કેમ કે જો ઇલેક્ટ્રોન એનર્જીને વેડફી નાખે તો બની શકે કે કાર્ય વિધેય જેટલી એનર્જી એની પાસે બાકી નહીં રહી શકે, ભલે તમે તેના કાર્ય વિધેય કરતાં વધારે એનર્જી આપી રહેલા છો. કાર્ય વિધેય ધાતુનું કેટલું છે? તો કે કાર્ય વિધેય ધાતુનું 2 ઇલેક્ટ્રોન વોલ્ટ જ છે. અહીંયા આપણે પોટેશિયમ ધાતુનું ઉદાહરણ લીધું એવું માનો તો પોટેશિયમ ધાતુનું કાર્ય વિધેય 2 ઇલેક્ટ્રોન વોલ્ટ જ છે. તેમાંથી એનર્જીને બહાર કાઢવા માટે 2 ઇલેક્ટ્રોન વોલ્ટની જ જરૂર છે. પણ જો અને તમે આપો છો કેટલા? 8 ઇલેક્ટ્રોન વોલ્ટ. પણ અહીંયા ગેરંટી સાથે ના બોલી શકો કે ઇલેક્ટ્રોન બહાર નીકળશે જ એવું. કેમ? તો કે બની શકે કે ઇલેક્ટ્રોન, તમે 8 ઇલેક્ટ્રોન વોલ્ટ આપ્યા, તેમાંથી 7 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી એનર્જી વેડફી નાખે છે, તો પછી એની પાસે તો એક જ ઇલેક્ટ્રોન વોલ્ટ બાકી રહી કાર્ય વિધેય માટે, અને કાર્ય વિધેય તો 2 છે. તો ઇલેક્ટ્રોન આ કેસમાં ઉત્સર્જિત થઈ શકશે નહીં, આવું બોલી શકો. ઓકે, તો હવે આ બધા કેસમાં તમે જુઓ કે જ્યારે મેક્સિમમ ગતિ ઉર્જા સાથે ઇલેક્ટ્રોન ક્યારે બહાર નીકળ્યો? મેક્સિમમ ગતિ ઉર્જા, આ કાઇનેટિક એનર્જી, આમાં જુઓ મેક્સિમમ ગતિ ઉર્જા કયા કેસમાં આવી? 6 ઇલેક્ટ્રોન વોલ્ટવાળા કેસમાં. તો 6 ઇલેક્ટ્રોન વોલ્ટવાળા કેસમાં મેક્સિમમ ગતિ ઉર્જા આવી ક્યારે? જ્યારે ઇલેક્ટ્રોને બિલકુલ એનર્જી બીજી કોઈ જગ્યા પર વેસ્ટ નથી કરી, તો જ 8 - 2 = 6 આવ્યા. અને તે વખતે મેક્સિમમ ગતિ ઉર્જા થઈ. એટલે મેં લખેલું છે અહીંયા કાઇનેટિક એનર્જી જ્યારે મેક્સિમમ હોય, ત્યારે એવું સમજવામાં આવે છે કે ઇલેક્ટ્રોન બિલકુલ એનર્જીનો વેસ્ટ નથી કરતો, અને પછી તમે સીધું 8 - 2 કરીને 6 લાવી શકો છો. એટલે મેં અહીંયા મેક્સિમમ શબ્દ લખેલો છે. તો એકચ્યુઅલ ઇક્વેશન આ છે. ભલે બુકમાં કીધું હોય કે ભાઈ જ્યારે પણ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે આવૃત્તિ ધરાવતો પ્રકાશ આપવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે, અને જે વધારાની એનર્જી છે તે કાઇનેટિક એનર્જીના સ્વરૂપમાં, ગતિ ઉર્જાના સ્વરૂપમાં લઈને દૂર થશે, આવું બુકમાં કીધેલું છે. બરાબર? પણ 100% ગેરંટી નથી કે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે જ,
જો થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે આવૃત્તિ ધરાવતો પ્રકાશ આપી પણ દીધો હોય તો તે પણ 100% ગેરંટી નથી કે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે જ એવું. કેમ કે ઇલેક્ટ્રોન અમુક ઉર્જા વેડફી પણ શકે છે. જ્યારે ઇલેક્ટ્રોન કોઈ પણ જાતની એનર્જી વેડફતો નથી, વેસ્ટ નથી કરતો, ત્યારે તમે બોલી શકો છો કે ભાઈ આપેલી એનર્જીમાંથી કાર્યવિધેય જેટલી એનર્જીને માઇનસ કરો અને બાકી રહી તે કાઇનેટિક એનર્જી. પણ એ કયા કેસમાં? મેક્સિમમ કાઇનેટિક એનર્જીના કેસમાં. ઓકે. તો આ એક તમને વાત કરવાની હતી કે ભાઈ એવું જરૂરી નથી કે તમે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે આવૃત્તિવાળો પ્રકાશ આપ્યો એટલે ધાતુમાંથી ઇલેક્ટ્રોન કમ્પલસરી બહાર નીકળે 100% ગેરંટી સાથે, એવું જરૂરી નથી. હા, નીકળી શકે છે. આ કેસ કેવો છે? સપોઝ કે તમે કોઈ એક્ઝામમાં બેઠેલા છો, તમારે એક્ઝામમાં બેઠેલા છો અને તમારે પાસ થવા માટે મિનિમમ 35 માર્ક્સની જરૂર છે. એ તમારું કાર્ય વિધેય થઈ ગયું. તમારે 100 માર્ક્સની એક્ઝામ છે, 100 માર્ક્સની એક્ઝામમાંથી તમારે પાસ થવા માટે મિનિમમ 35 માર્ક્સની જરૂર છે. તો આ 35 માર્ક્સ શું થઈ ગયું? તમારું કાર્ય વિધેય. 35 માર્ક્સો તમારે જોઈએ જ છે. ચલો માની લો કે કોઈ જગ્યા ઉપર એક્ઝામમાં તમે એમ કરતા નથી, તમે એવું કશું કરતા નથી, મને વિશ્વાસ છે. માની લો કે તમને એક્ઝામમાં 70 માર્ક્સના કાપલા તમારી પાસે આવી ગયા, ચિઠ્ઠીઓ, માઇક્રો ઝેરોક્સ. ઓકે, 70 માર્ક્સના કાપલા તમારી પાસે આવી ગયા. ઓકે, તમારે પાસ થવા માટે 35 માર્ક્સની જરૂર છે. 35 માર્ક્સની જરૂર છે. કોઈ તમને XYZ વ્યક્તિ તમને 70 માર્ક્સના કાપલા આપી જાય છે પરીક્ષામાં. ઓકે, અને તમે એ કાપલામાંથી જોઈને લખી શકો છો 35 માર્ક્સનું. તમે વધારે માર્ક્સનું પણ લખી શકો છો. બરાબર છે. એટલે તમારી પાસ થવાની શક્યતા છે, પણ ગેરંટી નથી આ જગ્યા ઉપર કે તમે પાસ થશો જ. તમારી પાસે ભલે 70 માર્ક્સના 80 માર્ક્સના કાપલા આવી ગયા, તમારે પાસ થવા માટે 35 જ માર્ક્સ જોઈએ છે, તમારું કાર્ય વિધેય 35 જ છે, તમારી પાસે 80 માર્ક્સના કાપલા આવી ગયા, તો પણ ગેરંટી નથી કે તમે પાસ થશો. કેમ? બની શકે કે તમે એ કાપલા આજુબાજુમાં આપી દો, પોતાના ભાઈબંધ દોસ્તારોને વેડફી નાખો તમે. બની શકે કે ક્લાસરૂમની અંદર જે કંઈ પણ સુપરવાઇઝર સાહેબ છે એ તમારી પાસેથી આવીને કાપલા લઈ લે. બરાબર. બની શકે કે તમને જોઈને લખતા પણ નથી આવડતું, કાપલામાંથી જોઈને લખતા પણ નથી આવડતું, તો ગેરંટી નથી. તમારું કાર્ય વિધેય 35 માર્ક્સનું છે, તમારી પાસે 80 માર્ક્સના કાપલા આવી ગયા, પણ ગેરંટી નથી કે તમે આ જગ્યા ઉપર પાસ થશો જ. એવી ગેરંટી નથી. સમજ્યા આ વસ્તુને? બની શકે કે તમે કાપલાઓને વેડફી નાખો, બની શકે કે સાહેબ તમારી પાસેથી આવીને કાપલા લઈ લે, બની શકે કે જે કંઈ પણ છે તમને જોઈને લખતા પણ નથી આવડી રહેલું, કાપલામાં જોઈને લખતા પણ નથી આવડી રહેલું. ઘણી બધી પોસિબિલિટી છે. તો ગેરંટી સાથે ના કહી શકાય કે 100% તમે પાસ થશો જ. એવી રીતે કાર્ય વિધેય કરતાં વધારે એનર્જી આપી દેવામાં આવે તો પણ ગેરંટી સાથે 100% ગેરંટી સાથે ના બોલી શકાય કે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે જ એવું. ક્લિયર? કોન્સેપ્ટ ક્લિયર છે અહીંયા? ઓકે ને? હા, હવે તમારે પાસ થવા માટે 35 માર્ક્સની જરૂર છે, અને હું તમને 30 જ માર્ક્સના કાપલા આપું તો 100% ગેરંટી સાથે બોલી શકું છું કે તમે પાસ નહીં થાવ. એ બરાબર? એટલે થ્રેશોલ્ડ એનર્જી કરતાં ઓછી એનર્જીનો પ્રકાશ આપ્યો તો 100% ગેરંટી સાથે એવું બોલી શકાય છે કે ભાઈ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત નહીં થાય. એ 100% ગેરંટી સાથે બોલી શકાય છે. તમારે પાસ થવા માટે 35 માર્ક્સની જરૂર છે અને હું તમને 30 જ માર્ક્સ બનાવીને, કે કોઈ બીજો વ્યક્તિ તમને 30 જ માર્ક્સના કાપલા આપે છે તો ગેરંટી સાથે બોલી શકાય છે કે તમે પાસ નહીં જ થાવ. કેમ કે તમારું કાર્ય વિધેય 35 છે અને તમને આપવામાં આવે છે 30 જ માર્ક્સના કાપલા, તો તમે પાસ થઈ શકો નહીં, એ ગેરંટી છે. પણ બાય ચાન્સ તમને જો 50 માર્ક્સના કાપલા આપી દેવામાં આવે અને તમારું કાર્ય વિધેય 35 છે તો શક્યતા છે કે તમે પાસ થશો, પણ 100% પાછી શક્યતા નથી એ કે પાસ થશો જ એવી. ક્લિયર? ઓકે, ચલો. તો આ એક કોન્સેપ્ટ હતો. આ બધા કોન્સેપ્ટ જે હતા ને તે બહુ હેવી એક્ઝામો માટે છે. આ સિમ્પલ 11મા ધોરણની સ્કૂલની એક્ઝામો માટે કે એ બધા માટે નથી. આ નોલેજ છે ને બહુ હેવી એક્ઝામ માટે છે. ઓકે, ચાલો. ખરેખર જે એડવાન્સ લેવલની એક્ઝામ છે ને તેમાં હું તમને એક ક્વેશ્ચન કહું. એક વખત આઈઆઈટીમાં કેવો ક્વેશ્ચન પૂછાયેલો, આઈઆઈટી એન્ટ્રન્સમાં, હું તમને કહું છું. ઓકે, અત્યારે તો બુકમાં ખાલી એટલું જ આપેલું છે કે ભાઈ જો તમે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા, બુકમાં જે આપેલું છે તે પણ લખી દો. બુકમાં ખાલી આટલું જ આપેલું છે કે જો તમે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે આવૃત્તિ ધરાવતો પ્રકાશ આપશો ધાતુની સપાટી પર તો ઇલેક્ટ્રોન
બહાર નીકળશે. ઓકે, ન્યૂ એટલે શું? ન્યૂ એટલે શું? તો કે ન્યૂ ઉપરથી તમે ઈ શોધી શકો છો. અને ન્યૂ ઝીરો એટલે શું? તો કે ન્યૂ ઝીરો ઉપરથી તમે W0 શોધી શકો છો, કાર્ય વિધેય. તો બીજા શબ્દોમાં થ્રેશોલ્ડ ઉર્જા કરતાં વધારે ઉર્જા આપશો તો ઇલેક્ટ્રોન બહાર નીકળશે, અને વધારાની ઉર્જાને ઇલેક્ટ્રોન ગતિ ઉર્જાના સ્વરૂપમાં લઈને બહાર નીકળશે, કાઇનેટિક એનર્જી. સપોઝ કે 80 જેટલી એનર્જી આપી દીધી, બહાર નીકળવા માટે 20 જૂલ જેટલી એનર્જીની જરૂર હતી, બરાબર? તો 80માંથી 20 તો વાપરી જ કાઢશે, બાકી રહી કેટલી? તો કે 60 જૂલ જેટલી એનર્જી. તો એ 60 જૂલ જેટલી એનર્જીને ઇલેક્ટ્રોન કયા સ્વરૂપમાં લઈને બહાર નીકળતા હશે? કાઇનેટિક એનર્જીના સ્વરૂપમાં, ગતિ ઉર્જાના સ્વરૂપમાં લઈને બહાર નીકળતા હશે. આવું બુકમાં કીધેલું છે. ઓકે, પણ હું બોલું છું મેક્સિમમ કાઇનેટિક એનર્જી આટલી હશે કે જો ઇલેક્ટ્રોન કોઈ પણ પ્રકારનો ઉર્જાનો વ્યય નહીં કરતા હોય ત્યારે. બરાબર? ચાલો, ઓકે, તો આ કોન્સેપ્ટ હતો આટલો. એક ક્વેશ્ચન કહીશ લાસ્ટમાં કે જે તમને ખ્યાલ આવશે આના ઉપરથી કે એકચ્યુઅલી કયા ટાઈપના ક્વેશ્ચન આવે છે. હવે આપણે શરૂઆત કરીએ છીએ દાખલાઓની. દાખલાઓની શરૂઆત કરતાં પહેલાં હું તમને અહીંયા અમુક ઇક્વેશન લખી દઉં છું કે જે અત્યાર સુધીના ટોપિકોમાં ચાલી ગયા, એ થોડાક સૂત્ર લખી દઉં છું. તો પહેલું સૂત્ર છે આપણી પાસે કે ન્યૂ ઇઝ ઇક્વલ ટુ સી ડિવાઇડેડ બાય લેમ્બડા. જ્યાં દાખલામાં સીની વેલ્યુ ફિક્સ છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ. આ એક સૂત્ર આપણું આવી ગયું. ન્યૂ ઇઝ ઇક્વલ ટુ સી ડિવાઇડેડ બાય લેમ્બડા, આવૃત્તિ બરાબર પ્રકાશનો વેગના છેદમાં તરંગ લંબાઈ. આ એક સૂત્ર આવી ગયું. બીજું એક સૂત્ર લખું છું કે જે આવી ગયું છે તરંગ સંખ્યા v બાર ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઇડેડ બાય લેમ્બડા, તરંગ લંબાઈ. આ એક બીજું સૂત્ર આવી જાય છે. ત્રીજું સૂત્ર આપણી પાસે આવે છે ક્વોન્ટમ થિયરી ઉપરથી કે ફોટોનની એનર્જી E ઇઝ ઇક્વલ ટુ h ઇન્ટુ ન્યૂ. E ઇઝ ઇક્વલ ટુ h ઇન્ટુ ન્યૂ. h એટલે કે પ્લાન્કનો અચળાંક જેની વેલ્યુ ફિક્સ છે 6.626 ઇન્ટુ 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. ઓકે, ચાલો. એના પછી સપોઝ કે આપણે અહીંયા ન્યૂની કિંમતને સૂત્ર કરતાં બનાવીએ તો ન્યૂની કિંમત સીના છેદમાં લેમ્બડા મૂકીએ તો એનર્જીને તરંગ લંબાઈના ફોર્મમાં લખવી હોય તો E ઇઝ ઇક્વલ ટુ hc ડિવાઇડેડ બાય લેમ્બડા. આ તરંગ લંબાઈના સ્વરૂપમાં આપણે એનર્જીનું સૂત્ર લખ્યું કહેવાય, તરંગ લંબાઈના સ્વરૂપમાં. ઓકે, એના પછી આ તો એક ફોટોનની એનર્જી છે, એક ફોટોનની એનર્જીનું સૂત્ર છે. પણ સમજો કે જો તમારે 1 મોલ ફોટોનની એનર્જી, 1 મોલ ફોટોનની એનર્જી, 1 મોલ ફોટોન, 1 મોલ ફોટોનની ઉર્જા શોધવી હોય, 1 મોલ ફોટોનની ઉર્જા શોધવી હોય તો તેના માટેનું સૂત્ર શું છે? તો કે આ સૂત્રમાં બંને બાજુએ તમે એવોગેડ્રો નંબર સાથે ગુણી કાઢો. બંને બાજુએ તમે એવોગેડ, 1 મોલ એટલે એવોગેડ્રો નંબર. તો 1 મોલ ફોટોનની ઉર્જા શોધવી છે તો આ સૂત્રમાં તમે બંને બાજુએ એવોગેડ્રો નંબર સાથે ગુણી કાઢો એટલે n ઇન્ટુ E. આ એવોગેડ્રો નંબર છે Na, બોલો Na એવોગેડ્રો નંબર 6.022 ગુણ્યા 10⁻23. તો બંને બાજુએ એવોગેડ્રો નંબર વડે ગુણી કાઢો. આ બાજુ બી n વડે ગુણો, આ બાજુ પણ n વડે ગુણો. Na ઇન્ટુ h ઇન્ટુ c ડિવાઇડેડ બાય લેમ્બડા. અથવા લખો કે ભાઈ આ રીતે લખવું હોય તો Na ઇન્ટુ E બરાબર Na ઇન્ટુ h ઇન્ટુ ન્યૂ. h ન્યૂની આગળ એવોગેડ્રો નંબર, આની આગળ પણ એવોગેડ્રો નંબર. તો આ 1 મોલ ફોટોનની ઉર્જાનું સૂત્ર આવે છે જેને એક આઇન્સ્ટાઈન મૂલ્ય તરીકે ઓળખાય છે. એક આઇન્સ્ટાઈન મૂલ્ય એટલે શું? શોર્ટ ક્વેશ્ચન. એક આઇન્સ્ટાઈન મૂલ્ય એટલે શું? 1 મોલ ફોટોનની ઉર્જાને, એક આઇન્સ્ટાઈન મૂલ્ય એટલે શું? તો જવાબ એ છે 1 મોલ ફોટોનની ઉર્જાને 1 આઇન્સ્ટાઈન મૂલ્ય કહે છે. ફરીથી, 1 આઇન્સ્ટાઈન મૂલ્ય એટલે શું? 1 મોલ ફોટોનમાં સમાયેલી ઉર્જાને 1 આઇન્સ્ટાઈન મૂલ્ય કહે છે. તો 1 આઇન્સ્ટાઈન મૂલ્ય શોધવું હોય તો સૂત્ર આ જ છે, કશું નવું નથી. આ જ સૂત્રમાં કે આ સૂત્રમાં, બંને સૂત્રમાં બંને બાજુએ એવોગેડ્રો નંબર Na વડે ગુણી કાઢેલા છે એટલે 1 આઇન્સ્ટાઈન મૂલ્ય થઈ ગયું. ઓકે, અને ફાઇનલી
આગળ ચાલો હવે ફાઇનલી લાસ્ટમાં જે સૂત્ર છે એક તે બીજું એક સૂત્ર એવું છે કંઈક કે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટવાળું સૂત્ર કે જે મુજબ આપવામાં આવતી એનર્જી બરાબર ધાતુ પોતાના કાર્ય વિધેયમાં કેટલી એનર્જી વાપરે છે અને વધારાની ઉર્જાને કાઇનેટિક એનર્જીસના સ્વરૂપમાં છૂટી કરે છે. ઇલેક્ટ્રોન કાઇનેટિક એનર્જીના સ્વરૂપમાં લઈને દૂર થાય છે. ઓકે, ચલો તો મેઇન આટલા સૂત્રો છે કે જેના ઉપરથી હાલમાં આપણે હવે દાખલા સ્ટાર્ટ કરીશું. લખી લો તો આટલા સૂત્ર લખી લો. ચાલો હટી જાઓ, લખી લો. ઓકે, લખી લો. આ બે વેલ્યુ તમારે યાદ રાખવાની છે. લખી લો. વિડીયોને પોઝ કરો. વિડીયોને પોઝ કરી અને આટલા સૂત્ર લખી દો એટલે આપણે હવે શરૂ કરીએ છીએ. મોટે ભાગે જ્યારે અહીંયા વાત થશે ત્યારે કોઈ વખત જો વેલ્યુ ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપેલી હોય, ઇલેક્ટ્રોન વોલ્ટમાં જો વેલ્યુ આપેલી હોય તો યાદ રાખજો કે 1 જૂલ બરાબર 6.24 ગુણ્યા 1018 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ પણ એક વેલ્યુ યાદ રાખજો. જૂલ અને ઇલેક્ટ્રોન વોલ્ટ વચ્ચેનો સંબંધ યાદ રાખજો કે 1 જૂલ બરાબર 6.24 ગુણ્યા 1018 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ એક સંબંધ યાદ રાખજો. બરાબર? ચાલો લખી લો. લખી લીધું? બધા સૂત્ર લખી દીધા? ઓકે. આ ઇલેક્ટ્રોન વોલ્ટવાળું જે સૂત્ર છે તેમાં પણ હું તમને એક બીજું સૂત્ર આપી રાખું છું, ખાસ કરીને અમુક જગ્યા ઉપર કામ લાગશે. તો આપણે જે આ સૂત્ર લખ્યું ને ફોટોનની એનર્જી માટેનું કે ભાઈ E ઇઝ ઇક્વલ ટુ H ઇન્ટુ C ડિવાઇડેડ બાય લેમ્ડા. હવે જો આ જગ્યા ઉપર હું લેમ્ડાને નેનોમીટરમાં લઉં, લેમ્ડાને કયા એકમમાં લઉં? નેનોમીટરમાં. જો હું H અને C ની વેલ્યુ મૂકી દઉં, એટલે H અને C ની વેલ્યુ મૂકતા જવાબ શેમાં આવશે? જૂલમાં. અને પછી એ જૂલને જો હું ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરું, H ની વેલ્યુ મૂકું, C ની વેલ્યુ મૂકું, આ રે H ની વેલ્યુ, આ C ની વેલ્યુ કેલ્ક્યુલેટર પર મૂકી જોવાની. પછી અહીંયા જે આવશે તે શેમાં આવશે? જૂલમાં આવશે. પછી આ જૂલને શેમાં કન્વર્ટ કરી દઉં? ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરી દઉં કે 1 જૂલ બરાબર આટલા ઇલેક્ટ્રોન વોલ્ટ. અને લેમ્ડાને કયા એકમમાં લઈ લઉં? નેનોમીટર એકમમાં લઈ લઉં. જો લેમ્ડાને નેનોમીટર એકમમાં લઈ લઉં, 1 નેનોમીટર બરાબર 10⁻⁹ મીટર, તો લેમ્ડાને નેનોમીટર એકમમાં કન્વર્ટ કરું તો ફાઇનલી જે E આવશે ને, તે Eની વેલ્યુ શું આવશે? તો Eની વેલ્યુ આવશે 1240. આ બધું સાદું રૂપ આપી દઉં તો ફાઇનલી Eની વેલ્યુ શું આવશે? 1240 ડિવાઇડેડ બાય લેમ્ડા. કયા એકમમાં? નેનોમીટર એકમમાં. અને આ જવાબ તમારો ફાઇનલી જે આવશે તે ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં આવશે. આ એક સૂત્ર બી યાદ રાખજો કે જો તરંગ લંબાઈને નેનોમીટર એકમમાં લીધી તો એનર્જી ફાઇન્ડ કરવા માટે 1240 ભાગ્યા લેમ્ડા નેનોમીટરમાં, તો જવાબ ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવશે. આ એક સૂત્ર પણ લખી રાખજો, કામ લાગશે. લખી રાખજો. ચાલો લખી દીધા બધા સૂત્ર? લખી દીધા? ઓકે. તો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ છીએ. બની શકે તો શું કરો તમે કે દાખલાની એક અલગ નોટ બનાવી દેજો. કે જે કંઈ પણ દાખલા ચાલે એ બધા એ જ નોટની અંદર ચાલે. જે કંઈ પણ દાખલા ચાલે તે બધા દાખલાની નોટની અંદર ચાલે. તો એવી રીતે દાખલાની એક અલગ નોટ બનાવી દો. ઓકે, ચલો શરૂ કરીએ છીએ. બુક લઈને બેસી જાઓ. બુકમાં જુઓ. બુક લઈને બેસી જાઓ. પહેલાં બધા બુકમાં જુઓ પહેલું ઉદાહરણ. ઉદાહરણ 1 બુકમાં જુઓ. શું કીધું છે બુકમાં? ઉદાહરણ 1માં. ઉદાહરણ 1 થી શરૂઆત કરીએ. બ્રોમિન 3580. બ્રોમિન 3580 આવું કંઈક લખેલું છે. પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. હવે આ તો મેં તમને વેકેશન બેચમાં શીખવાડી ચૂકેલું છે. શીખી ચૂકેલા છે આપણે. ઘણી બધી પ્રેક્ટિસ કરી છે. વેકેશન બેચમાં લગભગ આપણો બીજો કે ત્રીજો લેક્ચર જ છે.
વેકેશન બેચના વિડીયોમાં બીજો કે ત્રીજો લેક્ચર જ છે. નીચે લખેલી સંખ્યા પરમાણુ ક્રમાંક, ઉપર લખેલી સંખ્યા પરમાણુ દળાંક, જે નીચે લખેલા હોય તે જ ઇલેક્ટ્રોનની સંખ્યા, જેટલા ઇલેક્ટ્રોન એટલા જ પ્રોટોનની સંખ્યા, ઉપરની સંખ્યામાંથી નીચેની સંખ્યા બાદ કરો એટલે ન્યુટ્રોનની સંખ્યા. એટલે પહેલા બે એક્ઝામ્પલ તો ઓકે આ ટાઈપના છે, એટલે એ જવા દઈએ. આપણે ચાલુ કરીએ ઉદાહરણ 2.3 થી, પેજ નંબર 35. પેજ નંબર 35 ઉદાહરણ 2.3. પેજ નંબર 35 ઉદાહરણ 2.3. ચલો ધ્યાન આપો. પેજ નંબર 35 ઉદાહરણ 2.3. ઓલ ઇન્ડિયા રેડિયો દિલ્હીનું વિવિધ ભારતી સ્ટેશન 1368 કિલોહર્ટ્ઝ આવૃત્તિ ઉપર પ્રસારણ કરે છે. તો ન્યૂ આની વેલ્યુ આપેલી છે 1368 કિલોહર્ટ્ઝ વેલ્યુ આપેલી છે. ઓકે, આ કિલોહર્ટ્ઝમાં છે. આપણે બને ત્યાં સુધી બધા જ દાખલાને એસઆઈ એકમ પદ્ધતિ પ્રમાણે ગણવાના. એસઆઈ એકમ પદ્ધતિમાં આવતા એકમો પ્રમાણે જ આપણે દાખલા ગણવાના. તો અહીંયા વેલ્યુ કિલોહર્ટ્ઝમાં આપેલી છે, તો આપણે પહેલાં કામ કરીએ અને હર્ટ્ઝમાં ફેરવી નાખીએ. 1368 ઇન્ટુ કિલો શબ્દ છે, કિલો શબ્દનો અર્થ શું થયો? 10⁻³ પૂર્વક પહેલું ચેપ્ટર. કિલો આવે, 1 કિલોગ્રામ હોય તો પણ 10⁻³ ગ્રામ, 1 કિલોમીટર હોય તો પણ 10⁻³ મીટર. એવી રીતે 1 કિલો હર્ટ્ઝ છે તો 10⁻³ હર્ટ્ઝ. તો આવૃત્તિ ન્યૂનું મૂલ્ય આપણે હર્ટ્ઝમાં લઈ આવ્યા. પ્રસારણ કરે છે ટ્રાન્સમીટર વડે ઉત્સર્જિત થયેલા વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ ગણો અને આ વિદ્યુત ચુંબકીય વર્ણપટના કયા વિસ્તારમાં આવે છે તે પણ તમે ગણતરી કરો. કયા વિસ્તારમાં આવે છે તેની પણ ગણતરી કરો. ચાલો ઓકે, તરંગ લંબાઈ આપેલી શું છે? આવૃત્તિ આપેલી છે અને તરંગ લંબાઈ શોધવાની છે. મેં તમને જેટલા પણ અત્યારે સૂત્ર લખાવ્યા એમાંથી કયું સૂત્ર મૂકી શકીએ? તો પહેલું જ સૂત્ર છે આપણું, શું છે? ન્યુ ઇઝ ઇક્વલ ટુ સી ડિવાઇડેડ બાય લેમ્બડા. આમાં આપણે તરંગ લંબાઈ લેમ્બડાને સૂત્ર કરતા બનાવીએ તો લેમ્બડા બરાબર સીના છેદમાં ન્યૂ આવૃત્તિ આવું થશે. સીની વેલ્યુ, સી એટલે કે પ્રકાશનો વેગ કેટલો? તો કે ભાઈ કેટલો? 3 × 10⁸ મીટર પર સેકન્ડ ના છેદમાં આવૃત્તિનું મૂલ્ય કેટલું? આવૃત્તિનું મૂલ્ય કેટલું? આટલું. ક્યાં તો હર્ટ્ઝ બોલી શકો છો અથવા સેકન્ડ ઇન્વર્સ પણ બોલાય ને આને. ઓકે ચાલો, તો કેટલો? 1368 ઇન્ટુ 10⁻³. હવે સિમ્પલ ભાગાકાર કરવાનો છે. સેકન્ડ ઇન્વર્સ આનો એકમ છે, સેકન્ડ ઇન્વર્સ ઉપર જશે, અહીંયાથી સેકન્ડ કેન્સલ થશે, બાકી રહેશે આન્સર તમારો મીટરમાં આવશે. ભાગાકાર તમારે કરી દેવાનો. હવે કેલ્ક્યુલેટર લઈને બેસવાનું. હવે આ તો મેથ્સ છે, સિમ્પલ ભાગાકાર તમે જાતે કરી શકો છો. મેથડ આ હતી. ઓકે, વિડીયોને પોઝ કરો, દાખલો પતાવો. બુકની અંદર છે જ, વિડીયોને પોઝ કરો, દાખલો પતાવો. ઓકે ચાલો. જે આન્સર આવશે તે. જે આન્સર આવશે તે. અને પછી જોઈ લેજો કે પેજ નંબર 35 ઉપર, પેજ નંબર 35 ઉપર નીચે જે આખો વર્ણપટ આપેલો છે એમાં કઈ રિજિયનમાં તમારો આ જે છે એ લેમ્બડાનો આન્સર આવે છે. કઈ રિજિયનમાં તમારો લેમ્બડાનો આન્સર આવે છે. અને તેમ છતાં લેમ્બડાનો આન્સર કઈ રિજિયનમાં આવે છે એ પણ જોવાની જરૂર નથી. આ આવૃત્તિ તો આપેલી જ છે ને, આ આવૃત્તિ તો આપેલી જ છે ને હર્ટ્ઝમાં. તો જોઈ લો કે આટલી આવૃત્તિ જે છે કયા રિજિયનમાં આવે છે. પાછળ પેજ પલટાવીને જોઈ લો કે આટલી આવૃત્તિ કયા રિજિયનમાં આવી રહેલી છે. જોઈ લો, ખ્યાલ આવી જશે કે શું છે. આટલી આવૃત્તિ કયા રિજિયનમાં આવી રહેલી છે? લગભગ રેડિયો તરંગોની રિજિયનમાં આવી રહેલી છે. 10⁶ થી 10⁸ અહીંયા 3 પોઈન્ટ આમ જાઓ, 10⁶ થી લઈને 7 જેટલી થઈ જશે. 4 પોઈન્ટ આમ ખસી જાઓ તો 10⁷ થઈ જશે. લગભગ રેડિયો તરંગની રેન્જમાં છે. અને હવે કીધેલું છે વિવિધ ભારતી રેડિયો પ્રસારણ, તો રેડિયો તરંગો જ હોવાના ને. ચાલો ઓકે પતાવો. વિડીયો પોઝ કરો, લખી લો. લખો, આગળ જઈએ. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ પર જઈએ. શું કીધું છે એના પછીના એક્ઝામ્પલમાં જુઓ. ઉદાહરણ 2.4. દ્રશ્યમાન વર્ણપટનો તરંગ લંબાઈ વિસ્તાર જાંબલીથી લાલ સુધી વિસ્તરેલો છે.
વિબગ્યોર, વી ફોર વાયોલેટ જાંબલી, આર ફોર રેડ એટલે કે લાલ. ઓકે, જેમાં જાંબલી પ્રકાશ માટેની તરંગ લંબાઈ 400 નેનોમીટર છે, વાયોલેટ માટેની વેલ્યુ 400 નેનોમીટર છે, રેડ પ્રકાશ માટેની વેલ્યુ 450 નેનોમીટર છે, લેમ્બડાની વેલ્યુ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ નેનોમીટર. તરંગ લંબાઈનો વિસ્તાર. ઓકે, આ તરંગ લંબાઈને આવૃત્તિમાં દર્શાવો. આ તરંગ લંબાઈ છે તેને આવૃત્તિમાં દર્શાવો એવું કીધેલું છે કે આ તરંગ લંબાઈને તમે આવૃત્તિના ફોર્મમાં લખો. તમને આપેલું છે તરંગ લંબાઈના સ્વરૂપમાં કે ભાઈ વાયોલેટથી જાંબલીની તરંગ લંબાઈ એટલે કે 400 નેનોમીટરથી 750 નેનોમીટર જેટલી તરંગ લંબાઈ છે. હવે આ જ વસ્તુને તમે શેમાં બોલો તો કે ભાઈ વાયોલેટ આટલી આવૃત્તિથી લઈને આટલી આવૃત્તિના સ્વરૂપમાં છે. તો અહીંયા તમને એવું કીધું છે કે તમે કયા ફોર્મમાં આન્સર આપો, તો તમે આન્સર આપો આવૃત્તિના ફોર્મમાં કે ભાઈ કેટલી આવૃત્તિથી કેટલી આવૃત્તિ સુધી છે આમાં તમે આન્સર આપો, આવું કીધેલું છે. તો શું કરવાનું છે અહીંયા? સૌથી પહેલાં તો આ જે નેનોમીટર કીધેલા છે ને, આપણે દાખલા ગણવાના છે એસઆઈ એકમ પદ્ધતિ પ્રમાણે, એટલે નેનોમીટર જે આપેલા છે એને મીટરમાં ફેરવી નાખો. તો શું કરવું? અહીંયા 400 ગુણ્યા 10⁻⁹ મીટર કરી દઉં. અહીંયા પણ 750 ગુણ્યા 10⁻⁹ મીટર કરી દઉં. તો બંને વેલ્યુ મીટરમાં લખી દીધી. હવે મારે શું છે, તરંગ લંબાઈના ફોર્મમાં આપેલું છે, મારે આવૃત્તિના ફોર્મમાં શોધવાનું છે. એટલે હું શું કરીશ? ન્યુ ઇઝ ઇક્વલ ટુ સી ડિવાઇડેડ બાય લેમ્બડા. અહીંયા પણ ન્યુ ઇઝ ઇક્વલ ટુ સી ડિવાઇડેડ બાય લેમ્બડા. સીની વેલ્યુ ફિક્સ છે, પ્રકાશનો વેગ 3 × 10⁸. લેમ્બડાની વેલ્યુ 400 ગુણ્યા 10⁻⁹. આ જગ્યા પર પણ સીની વેલ્યુ ફિક્સ છે 3 × 10⁸. લેમ્બડાની વેલ્યુ 750 ગુણ્યા 10⁻⁹. હવે સિમ્પલ ભાગાકાર કરવાનો છે અહીંયા. અહીંયા સિમ્પલ ભાગાકાર જ કરવાનો છે. 3 ભાગ્યા આટલા કેટલા આવે? ચલો અહીંયા 400 છે એટલે 2 આમ છે, 10⁻² લખાય. 400 એટલે 10⁻² લખાય. અહીંયા 750 એટલે 7.5 ગુણ્યા 10⁻² લખાય. હવે સિમ્પલ 3/4 કરો, 9માંથી 2 જાય -7 ઉપર જાય +7, જે આન્સર આવે તે. બુકમાંથી ડાયરેક્ટ જોઈ લો કેટલો આન્સર આવે છે. તો તમે જ્યારે 400 વાળી ભાગાકાર કરો છો ત્યારે 7.5 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ આટલો આન્સર આવે છે. અને આનો આન્સર કેટલો આવે છે? તો આનો આન્સર આવે છે 4 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ આટલો આન્સર આવે છે. તો અહીંયા વેલ્યુ લખી શકો છો તમે કે આ જગ્યા પર આન્સર છે 7.5 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝથી લઈને આ જગ્યા પર આન્સર છે 4 × 10⁻14 હર્ટ્ઝ. આટલી તરંગ લંબાઈ જો આટલી હોય તો આવૃત્તિ આટલા ગાળામાં છે એમ કહેવાય. આ દાખલામાં આવું કીધું. ઓકે, પતાવો. વિડીયો પોઝ કરો અને પતાવો. ચલો ઝડપ રાખો જરા. વિડીયો પોઝ કરો અને પતાવો. ચાલો, વિડીયો પોઝ કરો, પતાવો. આગળ જઈએ. ઉદાહરણ 2.5. ઉદાહરણ 2.5 લખી દીધું. ચાલો, ઉદાહરણ 2.5 ઉપર જઈએ. ઓકે, શું છે? પીળા રંગનું વિકિરણ કે જેની તરંગ લંબાઈ 5800 એંગસ્ટ્રોમ છે. ઓકે, તેની તરંગ સંખ્યા અને આવૃત્તિ શોધો. આ જગ્યા ઉપર આપણને તરંગ લંબાઈ લેમ્બડાની વેલ્યુ આપેલી છે 5800 એંગસ્ટ્રોમ. હવે 1 એંગસ્ટ્રોમ બરાબર કેટલા? યાદ રાખજો, 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર. 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર. તો અહીંયા 5800 એંગસ્ટ્રોમ છે તો શું લખીશ? 5800 ગુણ્યા 10⁻10 મીટર. તરંગ લંબાઈની વેલ્યુ મીટરમાં લખી દીધી. જે એંગસ્ટ્રોમમાં આપેલી હતી તેને મીટરમાં કન્વર્ટ કરી દીધી. હવે બે વસ્તુ શોધવાની કીધી છે.
એક તો શોધવાનું કીધું છે મને કે તરંગ સંખ્યા શોધો અને બીજું શોધવાનું કીધું છે આવૃત્તિ શોધો. ચલો તો આપણે પહેલાં લખીએ કે તરંગ સંખ્યાનું સૂત્ર શું? તરંગ સંખ્યાને શું કહેવાય? વી બાર. તરંગ સંખ્યા બરાબર 1/λ. સૂત્ર આપણે લખ્યા જ અત્યારે. ચાલો તો 1/λ ની વેલ્યુ છે 5800 ગુણ્યા 10⁻10 મીટરમાં છે. ભાગાકાર કરો 1/5800. જોઈ લો કેટલો આવશે. 1.724 ઇન્ટુ આન્સર આવે છે 10⁻6 મીટર છે. નીચે ઉપર જશે એટલે મીટર ઇન્વર્સ. ભાગાકાર તમારે કરવાનો છે, બરાબર? ઓકે, ચલો આ આન્સર આવી ગયો મીટર ઇન્વર્સ તરંગ સંખ્યાનો. બીજું શું કીધેલું છે? બીજું કીધેલું છે કે આવૃત્તિ શોધો. આવૃત્તિ બરાબર સૂત્ર શું છે? c/λ. c ની વેલ્યુ ફિક્સ છે 3 × 10⁸. લેમ્બડાની વેલ્યુ કેટલી આવી રહી? આ મીટર પર સેકન્ડ. લેમ્બડાની વેલ્યુ કેટલી? ફરી પાછી 5800 ગુણ્યા 10⁻10 મીટર. અહીંયા ઉપર જશે મીટર કેન્સલ થશે. જવાબ જે કંઈ પણ આવશે તે સેકન્ડ ઇન્વર્સ કહેવાશે, અથવા બોલો કે હર્ટ્સ. ભાગાકાર કરો જે આવે તે જવાબ. હવે આ બધામાં ટાઈમ નહીં બગાડીએ આપણે. ભાગાકાર તો તમે જાતે કરી શકો છો. ચલો પતાવો. વિડીયો પોઝ કરો. વિડીયો પોઝ કરીને પતાવો. લખો. ચાલો લખું. 2.5 સુધીના ઉદાહરણ થયા. ઓકે, આગળ જઈએ. ઉદાહરણ 2.6 પેજ નંબર 39. ઉદાહરણ 2.6 પેજ નંબર 39. પેજ નંબર 39 ઉદાહરણ 2.6 જો બધા. વિકિરણના 1 મોલ ફોટોન કે જેની આવૃત્તિ આટલી છે, ઓકે, તેની ઉર્જાની ગણતરી કરો. તેની ઉર્જાની ગણતરી કરો. ઓકે, 1 મોલ કીધું છે અહીંયા. 1 મોલ કીધું છે. મારે 1 ફોટોન, પહેલા તો આવૃત્તિ કેટલી છે? 5 × 10⁻14. આવૃત્તિની વેલ્યુ કેટલી છે? 5 × 10⁻14 હર્ટ્ઝ. ઓકે, હવે શું કીધું છે અહીંયા આ જગ્યા ઉપર કે આ આવૃત્તિ છે. તમે 1 મોલ ફોટોનની ઉર્જા કેટલી? મારે 1 ફોટોનની ઉર્જા શોધવી હોય તો સિમ્પલ 1 ફોટોનની તો શું છે સૂત્ર? કે એનર્જી E = પ્લાન્ક કોન્સ્ટન્ટ h × ન્યુ. આ 1 ફોટોનની ઉર્જા શોધવી હોતે તો હું અહીંયા આવૃત્તિની કિંમતને અહીંયા મૂકી દેતે. પ્લાન્ક કોન્સ્ટન્ટ h ની વેલ્યુ તો ફિક્સ જ છે. કોઈ પણ દાખલો હોય h ની વેલ્યુ ફિક્સ જ છે. કોઈ પણ દાખલો હશે h ની વેલ્યુ તો ફિક્સ જ છે. જૂલ ઇન્ટુ સેકન્ડમાં h ની વેલ્યુ મૂકી દેતે, ન્યૂની કિંમત મૂકી દેતે, બંનેનો ગુણાકાર કરી દેતે. જે આવ્યો તે જવાબ. જે આવ્યો તે જવાબ. આ જગ્યા ઉપર જો એક ફોટોનની વાત કરી હોતે તો અહીંયા વાત કરી છે 1 મોલ ફોટોન. 1 મોલ ફોટોન. હવે 1 મોલ ફોટોન આવે એટલે મેં તમને શું કીધેલું છે? બંને બાજુ એવોગેડ્રો નંબરથી ગુણી કાઢવાનું. તો આ જગ્યા ઉપર n × na એવોગેડ્રો નંબર ઇન્ટુ એનર્જી = અહીંયા પણ એવોગેડ્રો નંબર na × h × ન્યુ. આ સૂત્ર થઈ ગયું 1 મોલ ફોટોનની એનર્જી શોધવા માટેનું. 1 મોલ ફોટોનની એનર્જી શોધવા માટેનું. ચલો તો આ જગ્યા ઉપર Na ની વેલ્યુ એવોગેડ્રો નંબર Na ની વેલ્યુ કેટલી? 6.022 ગુણ્યા 10⁻23 ઇન્ટુ આ h ની વેલ્યુ કેટલી? h ની વેલ્યુ કેટલી? 6.626 ગુણ્યા 10⁻34 ઇન્ટુ
હવે આ આવૃત્તિની વેલ્યુ કેટલી આવી રહી? કેટલી? 5 × 10⁻14. તો 3 વેલ્યુ હતી, 3 વેલ્યુ આપણે કિંમત મૂકી દીધી. હવે સિમ્પલ 6 કેલ્ક્યુલેટર ઉપર 6.022 ગુણ્યા 6.626 ગુણ્યા 5. કેલ્ક્યુલેટર ઉપર આટલું કરો, 6.022 ગુણ્યા 6.626 ગુણ્યા 5. અને પછી આ 10ની ઘાતોમાં આ માઇનસ ઘાત છે, આ પ્લસ ઘાત છે, આ પ્લસ ઘાત છે. 10ની ઘાતોમાં શું કરો કે 23 + 14 કરો અને -34 કરો. જે બાકી રહેશે તે 10ની ઘાત બાકી રહેશે. અને આ 3 નો ગુણાકાર કરો. ચલો કર્યો. આ 3 નો ગુણાકાર કર્યો, કેટલો આવે છે? લગભગ 199.5 × 34 અને કેટલા બાકી રહેશે? 10ની 3 ઘાત બાકી રહેશે. ઓકે, આ ફાઇનલ આન્સર. 1 મોલ ફોટોનની એનર્જી કેટલી? 1 મોલ ફોટોનની એનર્જી બરાબર આ જે આન્સર આવ્યો એનર્જી છે, ઉર્જા છે એટલે જૂલ. અને 1 મોલ ફોટોનની શોધી છે એટલે જૂલ પ્રતિ મોલ. 1 મોલ ફોટોન માટે શોધી છે તો જૂલ પ્રતિ મોલ લખીશું. જો એક જ ફોટોનની શોધી હોતે તો ખાલી જૂલ લખતે, પણ અહીંયા આપણે 1 મોલ ફોટોનની શોધી એટલે જૂલ પ્રતિ મોલ લખીશું. ઓકે, તો આ જવાબ આવી ગયો આપણો. કેટલો તે? આ જ વેલ્યુને કિલો જૂલમાં બોલવી છે કદાચ, 10ની 3 ઘાત હટાવી દો એટલે કિલો જૂલ પ્રતિ મોલ બોલાશે. બુકમાં કદાચ કીધું છે તે પ્રમાણે 199.5 કિલો જૂલ પ્રતિ મોલ. 10ની 3 ઘાત હટાવી દઈએ તો લખો. ચાલો, ઉદાહરણ 2.6. ઓકે, તો આ રીતે આપણે હજુ આના પછીનો એક વિડીયો જે છે તે દાખલાઓ પર ગણીશું. હજુ આપણે ઉદાહરણમાં લગભગ 2.9 સુધીના ઉદાહરણ પતાવી દઈશું અને સ્વાધ્યાયના પણ લગભગ 10 દાખલા ગણીશું. પછી નવો ટોપિક સ્ટાર્ટ કરીશું. પેરેલલ ચાલવું પડશે. જે થિયરી પૈતી છે એ થિયરી પર આધારિત દાખલાઓ સાથે જ કરવા પડશે. નહીં તો શું થઈ જશે કે જો બધી થિયરી એકવાર પતી ગઈ તો તમે શું થઈ જશે કે પેલો થિયરીનો કોન્સેપ્ટ ધીમે ધીમે હજુ થોડું નવું છે એટલે ભૂલતા જશો. અત્યારે થિયરી તાજી યાદ હોય તો એ થિયરીના કોન્સેપ્ટ પર આધારિત દાખલાઓ સાથે જ પતાવવા પડે. બરાબર છે? તો હજુ એક લેક્ચર દાખલાઓનો જશે કે જેમાં હજુ આપણે ઉદાહરણ 2.9 સુધીના દાખલાઓ અને લગભગ સ્વાધ્યાયના શરૂઆતના 1 થી 10 દાખલાઓ ઝડપથી પતાવીશું. હું કેલ્ક્યુલેટર ઉપર ગણતરી કરવામાં હવે ટાઈમ નહીં બગાડું, કેમ કે કેલ્ક્યુલેટર પર ગણતરી તમારે કરવાની છે. મારું કામ છે તમને એક્ઝેક્ટલી દાખલાનો કોન્સેપ્ટ સમજાવવાનો. પછી આ કેલ્ક્યુલેટર પર ગણતરી કરવાની એ તમારું કામ છે. ઓકે, ચલો મળીએ નેક્સ્ટ ટાઈમ.